મિત્રો કેટલો જોરદાર પોચ છે. પાણીના જે વાલ્વ છે એના અંદર ઉમરો ઉગી નીકળ્યો છે. મિત્રો પાનમ ડેમની કેનાલ છે, ડાબા કોઠાની કેનાલ ફૂલ પાણીથી ભરેલી છે. કેનાલના કોઠા આપણું બાઇક ઊભું છે ને, જો અહીંયાથી કેનાલનું પાણી આવે છે, આમ થઈને આમ જાય. નીચે રહીએ પાનમ નદી. આમથી ઉપર જ આવશે લાલ ગુમ્મસ જોરદાર. કેવું હિલોળા ખાય છે પાણી. આ તો જો કેવો સીન છે. હા હા, વડની વડવાઈઓ પાણીમાં કેવી થાય છે. મિત્રો કેટલો મસ્ત સીન છે. ઘટા ટોપ વડનું ઝાડ છે અને એની વડવાઈઓ આ રીતના પાણીમાં હિલોળા લે છે. આહા હા, મિત્રો આ ઝાડ બહુ જ સુંદર લાગે છે. શું નામ છે ખબર નથી પણ હા 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 હા. મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ આ રસ્તાથી પાનમ ડેમ ઉપર. ઢોળાવાળો રસ્તો છે. મારા જોડે બાઇક છે અને સાદો મોબાઈલ છે, એટલે જેમ ફાવે એમ શૂટિંગ ઉતારું છું. જો આપણે આવી ગયા પાનમ ડેમ. મિત્રો આ રહી પાનમ કેનાલ. આપણે હમણાં જે વડનો ફોટો પાડેલો, વડનો વ્યૂ. કોઈ કલ્દી વાળા હતા કો ત્યાં ગયા. આ જો પાનમ બંધ. મિત્રો અહીંથી અમારે બધાને અંદર જંગલમાં જવાનું છે. આ બધા જાય છે પણ મારા જોડે બાઇક છે અને હું શૂટિંગ પણ ઉતારું છું, એટલે પાછળથી ઉતારું છું.
મારા આકાશભાઈને થોડી બાઇક ઓછી ફાવે છે. જવા દે, બેસી જા ઉપર. આ ગેટમાંથી આપણે હવે અંદર જઈએ. જો મિત્રો, જંગલમાં અહીંયા પગદંડી જેવો જ નાનો સાંકડો રોડ બનાવ્યો છે. માત્ર બાઇક ચાલે અથવા તો કોઈ માણસ ચાલે. આ રસ્તા ઉપર આપણે બાઇક ચલાવતા ચલાવતા આગળ જઈશું. પ્રયત્ન કરું છું એક સાથે શૂટિંગ લેવાનો અને બાઇક ચલાવવાનો. થાય એટલો. મિત્રો, જોરદાર ઢોળાવાળો રસ્તો છે. હવે અહીંયાથી મને બાઇક ચલાવતો ફાવતું નથી. થોડીક વાર પૂરતો મારો વિડીયો આ રીતના ઊભો લગાવીશ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. આટલે આકાશભાઈ અને દિવ્યેશભાઈ પર જો નદી દેખાય. આ પાછળ ડેમ. અત્યારે ડુંગર ઉપર તો આવી ગયો છું. અહીંયા જો આ પાછળ ડેમ છે. આ બાજુ પાછળ નદી છે. પાનમ ડેમની ઉપર જંગલના પાછળના વિસ્તારમાં આવ્યા છીએ. આ પાછળ દેખાય પાનમ ડેમ. નહીં જવું ને અંદર અંદર આ બાજુ દેખાય સાઈડ જો આ બાજુ આખું જવું પડે. પેલું ખાવા ઉતરે તો ને શું મવડા ખાવા હા. ત્યાંથી આવતું હતું. એવું આ નવો બનેલો રસ્તો. તારો બુદ્ધિશાળી મગજ લઈને અહીંયા હેડ. આ આવળ કેટલી મોટી થઈ. આવળ પેલી રહી. મિત્રો, આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું રેસ્ટ હાઉસ. આ રહ્યું પ્રોટેક્શન ચોકી કોઠા બોધકામ વર્ષ 2020-21 યોજના કેમ્પા. મિત્રો, હાલ હું પાનમ ડેમની પાછળ છું. પાછળના ભાગમાં ડેમની, અને એ પણ ડુંગર ઉપર. તો અહીંથી આખા જ ડેમનો વ્યૂ દેખાય છે. જે ડેમનો આપણે ઉપરવાસ કહીએ એ જુઓ. આ જો ડેમની વચ્ચોવચ્ચ એક ટાપુ છે. ટાપુના ખૂણામાં મસ્ત એક ઘર છે.
ત્યાં ડેમમાંથી પાણી લેતા હોય એ ટાઈપનું સ્ટ્રક્ચર લાગે છે. ડેમની વચ્ચે નાના ટાપુઓ પણ છે. એક આ ટાપુ રહ્યો જોરદાર સાહેબ. ત્યાં મિત્રો ટાપુ ઉપર ઘર છે. ત્યાં એક હોડી બહાર પડી છે અને એક હોડી પાણીના અંદર પણ છે. જુઓ એક હોડી બહાર દેખાય છે અને એક હોડી નાની પાણીના અંદર છે. જો આ ઝૂમ કરો એટલે તમને ખબર પડે કેટલો દૂરથી હું આ ફોટો લઉં છું. ત્યાં પણ સામે ટેકરીની તળેટીમાં હા ઘર દેખાય છે બધા. પેલું નેચરલી વાતાવરણ છે. આ લોકોને કેવી મજા આવતી હોય રહેવાની ત્યાં. ચાલો જિગ્નેશભાઈ મને આ બાજુ બોલાવે છે તો જવું. બંકો આવ્યો. કૃષ્ણ ભગવાન તુલસીના પાંદડા બાજુ નમી ગયા હતા. વાહ વાહ કૃષ્ણ તો માણસ છું યાર. જો કપા માણસ ભાઈ આપણે ગયા ને જેથી બરોબર એ સામે પેલો ખૂણો દેખાય ને પેલો બાવાળી એ રોડ બાજુ પેલો ડુંગરો દેખાતો તો હવે તો જવાનું તો રસ્તો છે પાકો સાંજ વાગે હલ્દી ઘાટી વાળું એ રોડ આવે સામે દેખાય લાઈટ જેવું દેખાય. આ શહેરા તાલુકો જાય બસ પછી તમને ના ફાવે. પેરાડાઇઝ ફ્લાય કે છે રફસ પરમ દિવસે પેલું વરસાદ આવ્યો ને પવન ના તો બેઠો હું આપણે બોકડા પર હવે પેલું એક વ્હાઈટ કલર. ચાલો હવે આગળ જઈએ. આપણે થોડો નાસ્તો કરીએ. ઘેરથી લાગે છે ચણા વઘારેલા. ઉતર શનિવાર
આ એ મંદિર મસ્ત હોય ચણસર આગળ કાઠિયાવાડીમાં કોઈ ગયું છે? ક્યાં બન્યું? હા, વચ્ચે આપણે વિરણિયા જોડે નહોતું બોમ્બ બાંધ એટલે મેં તમને પૂછ્યું ખોડલ કાઠિયાવાડી આ છે તમને હમ. આ કોરા પર લર્નિંગ કરે ને વધારે ઘરે એટલે કોરા લઈ આવે તો મજા આવે. આ તમે શું કીધું આવડ બાવડ બોયડી આવડ તો કરતા હે તું ખાલે ચણા મસ્ત લાગી. શું યાર ઇન્ડિયામાં આ તકલીફ છે. કોફી કીધું એટલે આદુ ઇલાયચી ના હોય. આ તેલા લાવ્યો ને ચણા એ મજા આવે. ખાવાનું કશું ખાધું એક કિલો બધું જ કોઈ ખાશે? ખાઈ જાઓ. માંગ ખાઓ. હા ભાઈ. દેખો. સારી ખા ચોમાસા અહીંયા આવવાની મજા આવે. જાઓ. હું કારે તો ભાઈબંધ કરવું પડશે ને. એક સંત ચૌધરી મારે બધું જ છે ને પટેલ સરનેમાં. આપણા બાજુ પણ છે ઊંઝાનો હમ. વીરપુરમાં હોય. એક મિનિટ ઉભા. આકાશભાઈ તો ના પાડ્યું. નહીં પીતો સાચું કહું છું. હા, કેનાલ કેનાલ. ચાલો મિત્રો આપણે હવે જઈએ ઘેર. નાસ્તો થોડો કરી દીધો. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be આપણે આવી ગયા છે ટેકરા ઉપરથી રિટર્ન. બીજા લોકો પાછળ આવે છે. two hearts running wild. ધીરે શાંતિથી ચલાવો. હા બાપા આવ્યો સુખ શાંતિ. અને ગેરમાં જ બાઇક રાખજે. ગેરમાં બાઇક રાખજે. અને આ ક્લચ દબાઈ ના રાખ. ક્લચ છોડ દે. Summer sky, it was the best we ever આ ઘડીક તમે ઝાડમાં ઉતારતા હોય ને તો ક્લચ દબાઈ નહીં રાખ. એ હોય ફૂલ વરસાદ પડતો હોય ને તારા ગોળ આખું હોય એમાંથી જબરું પોઈન્ટ આપો જોર લાગે. જો આવી ગયો હવે. તારે જોવાનું. એ તો ક્યારનો વિચાર.
મિત્રો હવે આપણે થયા છીએ રિટર્ન પાનમના જંગલની મુલાકાત લઈને. સૌથી છેલ્લે જ એટલે કે મને શૂટિંગ ઉતારતો ભાવે તો ફરી એકવાર જોઈ લો. આ સામે દેખાય પાનમ ડેમ છે, બાજુમાં એની પાનમ નદીની પાનમ ડેમની કેનાલ. રિટર્ન આપણે સવારમાં આવતા જે ઉમરાના ઝાડ નીચે ઊભા હતા ત્યાં આવી ગયા છીએ. આ બધા લોકો પાછા આવે છે. હવે જોઈએ તો હવે આપણે રિટર્ન પાનમ કેનાલના કોઠે કોઠે જઈશું. જો મિત્રો પાનમ કેનાલ છે ને એના કોઠે કોઠે આપણે હવે જવાનું છે. બહુ જોરદાર વ્યૂ છે મિત્રો. આ એક બાજુ નદીની કેનાલ છે, વચ્ચે રોડ છે અને આ બાજુ જો આ નીચે રહી નદી. જો નદી પણ દેખાય છે, કેનાલ પણ છે, વચ્ચે આપણો રસ્તો. પાનમ નદી દેખાય. અહીંયા જો કેનાલ પર માછલા પકડવા માટે જાળી ગોઠવી રાખી છે. સામે હોડી પણ છે. મિત્રો અહીંયાથી કેનાલનું પાણી જાય છે. જો મિત્રો સામે રહી નદી, પાનમ નદી. આ રહી એની કેનાલ. જો ઉપર કેનાલમાંથી પાણી ટપકે છે. આ નીચે રહી પાનમ નદી. અને આ રહી એની ભરપૂર કેનાલ. એના શું થાય? તો ખરી દેખાય પેલા તો ક્યાંય જવાનું ખબર છેક ત્યાંથી 3-1 કિલોમીટર ઉપર પછી તો બાઇક ચલાવીને આવવાનું. આ નવું ખોલ્યું, આ બહુ સારું કામ કર્યું. મિત્રો સામે ડુંગર ઉપર દેખાય આ એ જ રેસ્ટ હાઉસ છે જે હમણાં આપણે થોડા સમય પહેલાં ટેકરી ઉપર ગયા હતા. જો કેટલા દૂર આવી ગયા આપણે, અને કેટલું દૂર છે. આપણે ત્યાંથી હવે રિટર્ન આપણે અત્યારે આ નદીના પટમાં આવ્યા છીએ. અહીં જો મિત્રો મધ બેઠું છે. દિવ્યેશભાઈ ને આકાશભાઈ ફોટા પાડે છે. ઘાટમાં થઈ અને કેનાલ જાય છે પર્વતની કોતરમાં થઈ.
બગદારા ગામથી ને આવી ગયા છે ગાડીમાં હવે પાનમ નદી ઉપર. અહીંયા પાનમ નદી ઉપર ડીપ બ્રિજ હતો. એ ગયા ચોમાસામાં પાનમ નદી ઉપર ડીપ બ્રિજ હતો, એને ચોમાસામાં નુકસાન થયું હતું. તૂટેલો ફૂટેલો રસ્તો પણ આપણી બાઇક એમાંથી નીકળી જશે. પાનમ નદી ક્રોસ કરી દીધી. હવે આપણે શાંતિથી રસ્તા જઈશું.